સુરત શહેરમાં ખંડણીખોર લલિત ડોડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો। પોલીસે લલિત ડોડાની ધરપકડ કરી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। લલિત ડોડા અને અલ્પેશ ડોડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો। તો શહેરના કામરેજ હોટલ માલિક પાસે માંગી હતી 5 લાખની ખંડણી। શહેરના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ પાસેથી પણ માંગી હતી ખંડણી। તો શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી થઈ હતી ખંડણીની 3 ફરિયાદો। અગાઉ પણ અલ્પેશ ડોડા સામે 8 અને લલિત ડોડા સામે 12 ગુના નોંધાઈ ચૂક્યા છે। તો 3 ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોડાની કરી છે ધરપકડ। ત્યારે આજરોજ ફરાર અલ્પેશ ડોડાની પણ કરવામાં આવી ધરપકડ। પોલીસે લલિત ડોડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી હાથ। સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી લલિત ડોડા અને એનો ભાઈ અલ્પેશ ડોડા આના વિરુદ્ધ ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે। આ અગાઉ પણ એના વિરુદ્ધ 12 ગુનાઓ દાખલ થયેલા છે। એના ભાઈ વિરુદ્ધ 8 ગુનાઓ દાખલ થયેલા છે। તેઓ પોતે પત્રકાર છે, યુટ્યુબમાં અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરી દેશે આ રીતે કહી અને અલગ અલગ લોકો પાસે થઈ અને ખંડણી ઉઘરાવતા હતા। જેમાં હાલની એક જે ફરિયાદ જે છે એમાં જે ફરિયાદી જે છે પોતે હોટલ માલિક છે અને તેની હોટલમાં કૂટણખાનું ચાલે છે। આવી રીતે કંટ્રોલમાં પણ ખોટા ફોન કરેલા, પણ પોલીસે વારંવાર તપાસ દરમિયાન આવું કંઈ જ મળી આવેલ નથી અને આ બાબતે કરી અને પછી તેની પાસે તારી હોટલની બદનામી કરી દેશે આવું કરી અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણ માંગણી કરેલી, જેમાં 5 લાખની માંગણી કરેલી હતી। અને બીજો એક ફરિયાદ જે છે જેમાં તમે જે તમારું છાપરું જે ગેરેજ રાખો છો એ ગેરેજ જે પાર્કિંગનું જે છે એ ગેરકાયદેસર છે અને એસએમસીમાં હું તમારી ફરિયાદ કરીશ। આ રીતે અલગ અલગ લોકોને કાયદાની અને તંત્રની ગૂંચવણમાં નાખી દેવાનો ભય ઊભો કરી અને ખંડણી ઉઘરાવતા હતા બંને ભાઈઓ। ઓકે, આ અત્યાર સુધીમાં કેટલા ફરિયાદીઓ સામે આવેલા છે? હાલના જે છે એ 3 ફરિયાદી, 3 અત્યારે એમના વિરુદ્ધની ખંડણીની ફરિયાદ દાખલ થયેલ છે। આ વિશે શું મેસેજ આપવા માંગો છો? આ ઉપરાંત ઘણા બધા લોકો છે કે જે આ લોકોની જે છે એ લોકોની આ ભોગ બનેલા છે। તો લોકોને એક અપીલ છે કે કોઈના ડર્યા વગર અને કોઈ તંત્રનો જે ખોટો ભય ઊભો કરે છે, આ કોઈ પણ ભય વગર પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ આપે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।